હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે જે ભારતીય નાણાકીય વ્યવસ્થાની અને વિકાસની ચર્ચા કરીએ એમાં આપણે આગળ જોઈએ છેલ્લો ટોપિક આ લેક્ચરમાં, અને આ યુનિટનો પણ છેલ્લો ટોપિક છે. નાણાકીય વ્યવસ્થાની ભૂમિકાઓ આપણે જોવાની છે. તો સૌપ્રથમ આપણે એની પ્રસ્તાવનાની ચર્ચા કરીએ કે ધંધાકીય જગતમાં અસ્તિત્વ ટકાવી રાખવા અને સફળ થવા માટે પૂરતા નાણાં હોવા જરૂરી છે. ખરેખર કોઈપણ સંસ્થાની શાકપાત્રતા, વિશ્વાસપાત્રતા તેની સદ્ધર નાણાકીય સ્થિતિ પર આધારિત છે. કે કોઈપણ નાણાકીય સ્થિતિની આધારિત શેના પર હોય છે? એની વિશ્વાસ, કેટલું વિશ્વસનીય હોય છે અને કેટલી એની શાખા છે એના ઉપર આધારિત હોય છે. સંસ્થાના જરૂરી ઉદ્દેશો અને લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે નાણાં ભંડોળની હેરફેર એટલે નાણાં વ્યવસ્થા, નાણાકીય મિશ્રણનો નિર્ણય, રોકાણ નિર્ણય, ડિવિડન્ડ અથવા નફાની ફાળવણીના નિર્ણયો અને ટૂંકા ગાળાની મિલકત મિશ્રણનો નિર્ણય એ બધા નાણાકીય કાર્યોના ભાગરૂપે હોય છે. કે ટૂંકા ગાળાની મિલકતો, મિશ્રણ નિર્ણયો એ બધા જે નાણાકીય કાર્યો છે, નાણાંની ફાળવણીનું હોય કે રોકાણનું હોય, ડિવિડન્ડનું, એ નાણાકીયના કાર્યો એટલે કે એની વ્યવસ્થાની ભૂમિકા તરીકેનો ભાગ ભજવે છે. નાણાકીય કાર્યોની અન્ય કાર્યો જેવા કે ખરીદ, ઉત્પાદન, બજાર કાર્યથી અલગ કરવા ખૂબ મુશ્કેલ છે. દાખલા તરીકે ઉત્પાદન વિભાગમાં માનવ સંશોધન વિભાગની મદદ વડે કુશળ અને બિનકુશળ કારીગરોને રાખવાની જવાબદારી ઉત્પાદન વિભાગની છે. પરંતુ જ્યારે રોજગારી, પગાર અને બીજા નાણાકીય લાભો ચૂકવવાના આવે છે ત્યારે તેમાં નાણાકીય કાર્યને સાંકળવું જરૂરી બને છે. નાણાકીય વ્યવસ્થા મૂડીરચના માટે અત્યંત અગત્યની છે. પૂરતી મૂડીનું સર્જન એ ઝડપી આર્થિક વિકાસ માટે અતિ આવશ્યક છે. કે જ્યારે નાણાકીય વ્યવસ્થાની અંદર જો મૂડી પૂરતા પ્રમાણમાં હશે તો વિકાસને જલ્દી આગળ લઈ જવા માટે આવશ્યક, એટલે કે વિકાસ જલ્દી આગળ વધશે. નાણાકીય વ્યવસ્થાનો મુખ્ય કાર્યો બચતો ભેગી કરવાનું છે. મૂડીના સર્જન માટે બચતોનું ઔદ્યોગિક રોકાણમાં પરિવર્તિત કરવા પ્રેરણા પૂરી પાડે છે. આપણે આગળ પણ આ ટોપિક વિશે ચર્ચા કરી ગયા કે બચતો હોય છે એનું રોકાણમાં સર્જન થાય છે, એટલે કે રોકાણ થાય છે. જે બચતો ભેગી થઈ હોય એનું રોકાણમાં પરિવર્તન છે, અને મૂડીના સર્જન જે બચતોનું હોય છે એ બચતો ઔદ્યોગિક રોકાણોમાં એનું પરિવર્તન થાય છે અને પ્રેરણા પૂરી પાડે છે, જેથી આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા ઝડપી બનાવી શકાય છે. ભારતની સ્વતંત્રતાના સમય અગાઉ સરકારે નિયંત્રિત અભિગમો અપનાવ્યા હતા. નાણાકીય મધ્યસ્થીઓ પર સંખ્યાબંધ નિયંત્રણોને કારણે ઉદ્યોગોની વૃદ્ધિ સંકુચિત અને જામીનગીરીઓનું બજાર મર્યાદિત બન્યું હતું. પરંતુ તાજેતરમાં જે નાણાકીય સુધારાઓની પ્રક્રિયા દ્વારા નાણાકીય વ્યવસ્થાઓની નવી પદ્ધતિઓ દાખલ કરવાથી ભારતીય નાણાકીય વ્યવસ્થામાં વ્યાપક મોટા પ્રમાણમાં ફેરફારો થયા છે. કે જ્યારે સ્વતંત્રતા પછી અહીંયા કીધું છે કે સ્વાતંત્ર્યના સમય અગાઉ સરકારે જે નિયંત્રણો અથવા જે અભિગમો અપનાવ્યા હતા, એટલે કે જે કાયદા કાનૂની હોય એ અપનાવેલા હતા, તો એ મધ્યસ્થીઓ પર સંખ્યાબંધ નિયંત્રણોને કારણે જે ઉદ્યોગમાં વૃદ્ધિ થવી પડી એ પૂરતા પ્રમાણમાં નહોતી, પરંતુ મર્યાદિત સંખ્યામાં હતી. જ્યારે અત્યારના સમયમાં સુધારાઓની પ્રક્રિયા દ્વારા જે નાણાંની વ્યવસ્થા છે એની નવી પદ્ધતિઓ દાખલ કરવાથી નાણાકીય વ્યવસ્થામાં વ્યાપક પ્રમાણમાં મોટો ફેરફાર થયો જોવા મળે છે. તેમાં બીજું જોવાનું છે કે નાણાકીય વ્યવસ્થાની ભૂમિકા જોઈએ કે નાણાકીય વ્યવસ્થાની ભૂમિકાઓનો વ્યાપક છે. નાણાકીય વ્યવસ્થા મુખ્યત્વે વધારાના ભંડોળ ધરાવતા એકમોમાંથી અછતવાળા એકમોમાં નાણાંની ફેરબદલી કરવાનો અથવા ભંડોળ રાખનારા તરફથી ભંડોળ શોધવાનો જે શોધતા હોય, જે ભંડોળની જરૂર હોય છે એ નાણાંની ફેરબદલી કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. દેશના આર્થિક વિકાસ નીચેના ક્ષેત્રો પર આધાર જણાય છે કે સરકારી ક્ષેત્ર હોય, કોર્પોરેટ અથવા ઘરેલું ક્ષેત્ર. જે અસંગઠિત ક્ષેત્રમાં જેનો સમાવેશ થાય એ ઘરેલું ક્ષેત્ર. ત્યારબાદ જોવાનું છે કે જ્યારે કોર્પોરેટ ક્ષેત્રમાં કમાણીની બચતમાંથી ભંડોળ ઊભા થયા ત્યારે ભંડોળ માટેની તેમની જરૂરિયાત નવા પ્રોજેક્ટના વિસ્તૃતીકરણ અથવા તો આધુનિકીકરણ માટે હોય છે. બીજી બાજુએ સરકાર હંમેશા અછતવાળું બજેટ ધરાવતી હોય છે. આ માટે આર્થિક એકમોના ભાગ ઉપરાંત ઘર કુટુંબ ક્ષેત્રને પણ ઘણા હેતુઓ માટે નાણાંની જરૂરિયાત હોય છે. એટલે કે નાણાંની જરૂરિયાત ઘર કુટુંબને કે અન્ય હેતુઓ માટે પણ
હોય છે. તો નાણાકીય વ્યવસ્થા શેરના ખરીદ વેચાણ માટે, નાણાં ઉછીના લેવા અને પૂરતા પાડવા માટે, ઉછીના આપવા અને રોકાણ માટે, જોખમના સંચાલન માટે, ચૂકવણી અને પતાવટની જરૂરિયાત. તો અહીં શું દર્શાવ્યું છે કે નાણાંની વ્યવસ્થા કઈ જગ્યાએ અને કેવા પ્રકારની ઉદ્ભવે છે એ જોયું છે. ત્યારબાદ જોવાનું છે કે મધ્યસ્થીઓ માટે કે મૂડીના સર્જન માટે નાણાં ભંડોળ શોધનારાઓ તથા નાણાં ભંડોળ બચાવનારાઓ વચ્ચે કડીરૂપ બનવું ખૂબ જરૂરી છે. કે મૂડીનું સર્જન માટે શું છે કે નાણાં ભંડોળ જેની જરૂર છે, શોધનાર એટલે કે નાણાં ભંડોળની જેને જરૂર છે અથવા તો જેની પાસે નાણાં ભંડોળ પહેલેથી ઉપસ્થિત છે એવા બચતકારો વચ્ચે કડીરૂપ બનવાનું છે, એટલે કે માધ્યમ વચ્ચેનું બનવાનું છે નાણાં વ્યવસ્થાને. રોકાણકારોના ભંડોળે નાણાંના ઉછીના આપવા માટે ઉછીના નાણાં લેનાર અને રોકાણ વચ્ચે કોઈ કડી હોવી જરૂરી છે. વ્યાપક ટેકનિકલ ફેરફારોને કારણે નાણાકીય મધ્યસ્થીઓની સંખ્યાબંધ નવી ચેનલો અસ્તિત્વમાં આવી છે. તો ઝડપી અને ટેકનિકલ રીતે સદ્ધર મધ્યસ્થીઓ અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રોની પાયાની જરૂરિયાતો પૂરી પાડે છે. કે જે નવી ચેનલો અસ્તિત્વમાં આવી છે એટલે કે નવી જે પદ્ધતિ હોય છે એના લીધે ઝડપી અને ટેકનિકલ રીતે જે સદ્ધર મધ્યસ્થીઓ હોય છે એની અર્થવ્યવસ્થામાં તમામ ક્ષેત્રોની પાયાની જરૂરિયાતો પૂરી પડાય છે. ત્યારબાદ બીજું જોવાનું છે કે ખાય પૂરવા એટલે કે દેવા હોય, કોઈ સરકારી દેવા હોય તો વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ, બેન્કો અને નોન બેન્કિંગ નાણાં સંસ્થાઓ વગેરે સંસ્થાઓ નાણાકીય ખાય પૂરવા માટે ઊભી થઈ છે. કે નાણાકીય ખાય પૂરવા માટે કઈ કઈ પદ્ધતિઓ અસ્તિત્વમાં છે કે વીમા કંપની હોય, ફંડોની હોય કે બેન્કો વગેરે. તેઓ શાખપાત્રતા, હપ્તા ખરીદી, વ્યાપારી બેન્કિંગ, ગીરો વેચાણ, ભંડોળ જમા કરનાર, કબજેદાર, જપ્તી લેનાર, નહીં વેચાયેલ શેરો કે બાંહેધરી જવાબદારી અને પોર્ટફોલિયો સંચાલન જેવી અનેક પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. કે આ કયા પ્રકારની સેવા બેન્કિંગ અથવા ગીરો વેચાણવાળા ભંડોળવાળા પૂરી પાડે છે એની ચર્ચા થઈ છે. આમ નાણાકીય સેવાઓ પૂરી પાડી તેઓ રોકાણકારના જ્ઞાનની મર્યાદા તથા આધુનિક નાણાં બજારો અને નાણાકીય સાધનો વચ્ચેની ખાઈ પૂરી દે છે. નાણાકીય ખાઈ કઈ રીતના પૂરી છે કે રોકાણકારના જ્ઞાનની મર્યાદા અને આધુનિક જે નાણાં બજાર છે એટલે કે બેન્કો છે, મ્યુચ્યુઅલ ફંડ છે, ભંડોળો એની ચર્ચા કરી છે. આધુનિક નાણાં બજારો અને નાણાકીય સાધનો વચ્ચેની જે ખાઈ પૂરવાની છે. અંતે તો આર્થિક વિકાસ તથા કંપનીઓ તથા પેઢીઓના ઔદ્યોગિક વિકાસના કાર્યમાં અત્યંત અગત્યની ભૂમિકા ભજવે છે નાણાકીય વ્યવસ્થા. રોકડ પ્રવાહિતાની જોગવાઈ માટે જો રોકડ પ્રવાહિતા ના હોય તો નાણાં વ્યવસ્થા સારી રીતે ચાલી શકતી નથી. જામીનગીરીઓનું ખરીદ વેચાણ એ રોકડ પ્રવાહિતા વધારવાનો એક માર્ગ છે. જામીનગીરીઓના ખરીદ અને વેચાણનું આ સરળ સાદું બજાર ચોક્કસ રીતે ચોક્કસ પ્રવાહિતા પૂરી પાડે છે. કે જામીનગીરીઓની ખરીદી અને એનું વેચાણ એ સારી રીતના અથવા તો સરળ રીતના જે રોકડ પ્રવાહિતા દ્વારા પૂરી પાડવામાં આવે છે. સામાન્ય રીતે જે વ્યક્તિઓ દલાલો તરીકે કામ કરતી હોય તે ખરીદનારા તથા વેચનારાઓને સહાય કરીને રોકડ પ્રવાહિતા પૂરી પાડે છે. ખરીદનાર અને વેચનાર દ્વારા પણ રોકડ પ્રવાહિતા એટલે કે રોકડની જે સામાન્ય ભાષામાં કહી શકાય કે રોકડની જે લેવડ દેવડ કે વસ્તુ દઈને અથવા તો બજારમાં કોઈ વસ્તુનું વેચાણ કરીને તે રોકડ સ્વરૂપમાં પ્રાપ્ત કરતા હોય તો ખરીદ વેચાણ દ્વારા પણ રોકડ પ્રવાહિતા પૂરી પડે છે. ત્યારબાદ ચૂકવણીઓ અને પતાવટ માટે નાણાકીય વ્યવસ્થા કઈ રીતના ભાગ ભજવે છે અથવા એની ભૂમિકા શું રહેલી છે એ જોવાનું છે. ચૂકવણી સાથે સંબંધિત નાણાં સેવા કે સ્થાનેથી બીજા સ્થાને ઝડપી, સલામત, સગવડપૂર્ણ નાણાંની ફેરબદલી કે હસ્તાંતર કરી આપી છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં વિવિધ સોદાઓની પતાવટ પણ શક્ય બનાવે છે. કે કોઈ પણ એવું મુસીબતના સમયે કે થોડીક ક્ષણોમાં પણ આ નાણાકીય વ્યવસ્થા ઝડપી અને સલામત ભર્યું અને સગવડભર્યું કામ કરી આપે છે. ત્યારબાદ જોવાનું કે નાણાકીય ઇજનેરીઓ માટે કઈ રીતની સગવડ આપે છે. તો તીવ્ર સ્પર્ધા એટલે કે અત્યારના જે હરીફાઈના યુગમાં ઝડપી માહિતી સંચાર અને ટેકનિકલ ફેરફારોના સમયમાં મૂલ્ય સર્જનમાં જે નવીનતમ માર્ગો શોધવાની તાકીદ જરૂરિયાત ઊભી થઈ છે
અને નાણાકીય ઇજનેરી કાર્યોનો ખ્યાલ મૂલ્ય સર્જન માટે તક પૂરી પાડે છે. ભંડોળ માટેની, રોકાણ માટેની, જોખમ સંચાલન માટેની, નાણાકીય ઇજનેરી રચના માટેની પ્રણાલી, નવતર ઉકેલોની શોધ અને અમલ માટે જે નાણાકીય ઇજનેરનું કાર્ય પૂરું પાડે છે. નાણાકીય એન્જિનિયરિંગમાં બેલેન્સ શીટની એટલે કે જે પાકું સરવૈયું કે બેલેન્સ શીટ જળવાઈ રહે તે વધારાની બાબતો, નાણાકીય દાવાઓના પુનર્ગઠન, મિલકતો અને દેવાની પુનર્રચનાને કૃત્રિમ જામીનગીરીનું વિસ્તૃતીકરણ પૂરું પાડે છે. નાણાકીય ઇજનેરી માટે કઈ રીતની, કેટલા પ્રમાણમાં, કેવી રીતના જે સહાય પૂરી પાડે છે એની ચર્ચા આપણે કરી. ત્યારબાદ જોવાનું કે જોખમ સંચાલન માટે છેલ્લો ટોપિક. જોખમનો અર્થ છે નુકસાનની સંભવિતતા, કે કોઈ પણ નુકસાન અંગે અગાઉથી એની સંભવિતતા એટલે કે આગાહી કરી હોય કે ભવિષ્યમાં આવી રીતના જોખમ ઊભું થાય તો એવા જોખમ પરિબળને કારણે જે વૈશ્વિક અર્થતંત્રને વધારે અને વધારે જટિલ બનતું જાય છે. કોઈ પણ જોખમ ઔદ્યોગિક જોખમ હોય તો એના કારણે ઔદ્યોગિક એકમમાં મોટા પ્રમાણમાં એનો ધક્કો લાગે અથવા તો નુકસાન સહન કરવું પડે તે વૈશ્વિક અર્થવ્યવસ્થાને જે વધારે જટિલ બનાવે છે. તો એક નાણાકીય ભાગ લેનાર તરફથી આપણે બીજા નાણાકીય ભાગ લેનાર તરફ જોખમની ફેરબદલી કરીને જોખમ સામે રક્ષણ પૂરું પાડવા માટે ખૂબ જરૂરી છે કે કોઈ પણ અચાનક એવા કારણસર એવી કટોકટી સર્જાય કે જોખમ ઊભું થાય તેના માટે પણ નાણાકીય વ્યવસ્થા અગત્યની ભૂમિકા ભજવે છે. નાણાં બજારમાં કામ કરતી વ્યક્તિઓ અને સંસ્થાઓ માટે વ્યાજના દરમાં વધઘટ. નાણાં બજારમાં જે વ્યક્તિઓ કામ કરતો હોય એની સંસ્થામાં વ્યાજ દરમાં વધઘટ થતી હોય, હુંડિયામણ દરમાં ફેરફાર થતો હોય અથવા તો વગેરે જોખમો કે આ માટે તેઓ નાણાકીય વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. કે ઔદ્યોગિક જોખમમાં પણ અત્યારે વીમા કવચ એટલે કે વીમો આપવામાં આવે છે કે વીમો પૂરો પાડવામાં આવે છે. કોઈ નુકસાન સામે એને સરકાર દ્વારા સહાય અપાવે છે. તો આપણે આ 6 ટોપિકની ચર્ચા કરી કે નાણાકીય વ્યવસ્થાની ભૂમિકા કઈ રીતના, કયા પરિબળ દ્વારા કઈ રીતના ભજવવામાં આવે છે એ. તો આ યુનિટ આપણે અહીંયા પૂરું થાય છે. એની વિસ્તૃત ચર્ચા ન કરતાં એની સમજૂતીમાં જોવાનું છે કે આપણે સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈ હતી, નાણાકીય વ્યવસ્થા, પછી નાણાકીય બજાર કેવું છે તો એમાં આપણે 2 ટોપિક જોયા કે સંગઠિત બજાર અને અસંગઠિત બજાર, તે આપણા ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ જે નાણાકીય સાધનો કયા છે એ પણ આઈએમપી છે અને જે નાણાકીય વ્યવસ્થાઓના કાર્યો અને એની ભૂમિકા, આ 4 ક્વેશ્ચન આ ચેપ્ટર માટેના આઈએમપી ક્વેશ્ચન છે. જે નાણાકીય સાધનો છે એ કયા છે, પછી એની વ્યવસ્થાની ભૂમિકા અને એના કાર્યો. તો આપણે જે નાણાકીય બજારના પ્રકારો કહીએ તો સંગઠિત અને અસંગઠિત બજાર એ 2 પ્રકાર છે એ અહીંયા આઈએમપી છે. અને નાણાં વ્યવસ્થાના કાર્યો, તો નાણાં વ્યવસ્થાના કાર્યો આપણે 7 જોયા કે બચતોને પ્રોત્સાહન આપવાનું હોય, કે ભંડોળોને ગતિશીલ રાખવું, ઉત્પાદકીય નાણાકીયને પ્રોત્સાહન, શાખ ઊભી કરવાની, ઔદ્યોગિક સાહસિકોને પ્રોત્સાહન આપવું. તો પછી નાણાકીય વ્યવસ્થાની ભૂમિકા આપણે જોઈ. તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.